મોર્નિંગ ચાંદની આજે પણ આપણે શરૂઆત સેક્ટરથી જ કરશું. આજે કન્ઝ્યુમર પર ખાસ કરીને સેલેસે તરફથી રિપોર્ટ આવ્યો છે. એક પોઝિટિવ રિપોર્ટ આપણે સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું માનવું છે કે ગ્રામીણ વિસ્તારમાં હવે રિકવરીને કારણે કરીને હવે આવનારા સમયમાં એક ફાયદો જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને F&B જે છે તે વધુ ગ્રોથ જોવા મળી શકે છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે હોમ અને પર્સનલ કેર છે તેમાં થોડો ઘણો પડકાર જોવા મળી શકે છે, પરંતુ ખાસ કરીને કન્ઝ્યુમરમાં નેસ્લે જે છે તેમના માટે તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને વધાર્યા છે, તેમને વધારીને 2,798 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે એ બોર્ડે પેરેન્ટ કંપનીને 5 વર્ષ માટે 4.5% દરથી રોયલ્ટી તેમને આપી છે. નો ડાઉટ એના માટે શેરધારકો પાસે તેમને 5.25 પ્રસ્તાવ મૂક્યો હતો, તે શેરધારકોએ ફગાવી દીધી છે. પરંતુ હવે કંપની જે છે પેરેન્ટને રોયલ્ટી આપશે, જેને કારણે કરીને એક ફાયદો અહીંયા જોવા મળી શકે છે. આ કારણસર અહીંયા આપણને એક પોઝિટિવ રિપોર્ટ CLSA તરફથી જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરીએ સેક્ટર પર, એ છે ઇન્સ્યોરન્સ કંપની. નો ડાઉટ આજે જે ન્યૂઝ આવ્યા હતા કે સ્પેશિયલ સરેન્ડરની જે વેલ્યુ વધારી છે તેના પર જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે તેના પર ખાસ નજર કરીએ. ત્યાં જેફરીઝનું માનવું એવું છે કે સ્પેશિયલ સરેન્ડર વેલ્યુ વધી છે, જેને કારણે કરીને VNBમાં લગભગ એટલે કે ગ્રોસ માર્જિન છે તેમાં 6 થી 8% એક અસર જોવા મળી શકે છે. અને સૌથી ખાસ મેક્સ ફાઇનાન્સ જે છે, HDFC લાઈફ છે, તેના પર સૌથી વધુ અસર જોવા મળી શકે છે. પરંતુ સામે SBI લાઈફ છે, ICICI પ્રો છે, આ બધી કંપનીઓ પર ઓછી અસર જોવા મળી શકે. પરંતુ ખાસ કરીને તેમનું એ પણ કહેવું છે કે આ ઇન્સ્યોરન્સ કંપની જે કમિશન ઘટાડવાના વળતર જે છે તે પણ તેઓ આપી શકશે, અને કંપની આના પર વધુ આગળ પણ ઓછો તેમને ઓછી અસર થાય તેવા પણ પ્રયત્નો કંપની આવનારા સમયમાં કરશે. ત્યારબાદ ઇન્સ્યોરન્સ કંપની પર મોર્ગન સ્ટેનલીનો શું રિપોર્ટ આવ્યો છે તે જાણીએ. તેમનું માનવું છે કે સ્પેશિયલ સરેન્ડર વેલ્યુ જે છે તેના પર જે નિર્ણય આવ્યો છે તે અનુમાન મુજબ જ આવ્યો છે, અને ઇન્સ્યોરન્સ કંપની જે છે તે અસર ઓછી કરવા માટે તેઓ યોગ્ય પગલાં આવનારા સમયમાં લઈ શકે છે. ત્યારબાદ શેર પર નજર કરી લઈએ તો GMR એરપોર્ટ્સ પર જેફરીઝ તરફથી આપણને બાય રેટિંગ આવતા જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને 100 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે NCLTએ GMR એરપોર્ટ્સ અને હાલના એરપોર્ટ્સ પ્લેટફોર્મ પર GIL સાથેના મર્જરને મંજૂરી આપી છે, જેને કારણે કરીને કંપનીના આવનારા બિઝનેસમાં એક સારો ફોકસ જોવા મળી શકે છે અને સારો ગ્રોથ પણ આવનારા સમયમાં જોવા મળી શકે છે. ત્યારબાદ IIFL ફાઇનાન્સ પર જેફરીઝ તરફથી આપણને હોલ્ડ રેટિંગ આવતા જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને 465 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે RBI તરફથી જે સ્પેશિયલ ઓડિટની અપેક્ષા જે છે તે અપેક્ષા કરતાં વહેલું ઓડિટ પૂરું થઈ ગયું છે, પરંતુ એનો નિર્ણય હજી સુધી હાલમાં આવ્યો નથી. પરંતુ ખાસ કરીને તેમની જે ગોલ્ડ લોન જે બુક જે છે તે ઝડપથી અનવિન્ડ થતી જોવા મળી રહી છે, પરંતુ સામે પ્રતિબંધ હટવાને કારણે છતાં પણ પોર્ટફોલિયો જે છે તે રીબિલ્ડ થતાં હજી થોડો ઘણો સમય લાગી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ ચોલા ફાઇનાન્સ પર. અહીંયા મોર્ગન સ્ટેનલી તરફથી આપણને ઇક્વલ વેટ રેટિંગ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 1350 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ મહિન્દ્રા ફાઇનાન્સ પર પણ મોર્ગન સ્ટેનલીનો મત આવ્યો છે. અહીંયા પણ તેમને ઇક્વલ વેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક 280 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY25માં લોન ગ્રોથ જે છે તે 20% વધવાની અપેક્ષા છે. સાથે મેનેજમેન્ટને પણ NIMમાં સુધારો આવી શકે તેવી ધારણા રાખી રહ્યા છે. ખાસ કરીને ઓપરેટિંગ ખર્ચ જે છે તે 50 થી 20 બેસિસ પોઈન્ટ સુધારવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, અને ક્રેડિટ ખર્ચ જે છે તે પણ 15 થી 20 બેસિસ પોઈન્ટ વધી શકે છે. ત્યારબાદ AB કેપિટલ પર મોર્ગન સ્ટેનલીનો મત જાણીશું. અહીંયા આપણને ઇક્વલ વેટ રેટિંગ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 200 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું એવું છે કે 3 વર્ષમાં AUM ગાઈડન્સ જે છે તે ડબલ ડિજિટ ગ્રોથમાં આવી શકે છે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદના કાઉન્ટર પર નજર કરી લઈએ તો HDFC AMC પર આપણને મોર્ગન સ્ટેનલી તરફથી ઇક્વલ વેટ રેટિંગ આવ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને 3,325 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે SIP ફ્લો જે વધ્યો છે, જેને કારણે કંપનીના AUMમાં એક સારો એવો ગ્રોથ જોવા મળી શકે છે, અને તેમાં વધુ સ્થિરતા પણ આવનારા સમયમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ એસ્ટ્રલ પર મોર્ગન સ્ટેનલીનો. અહીંયા પણ આપણને ઇક્વલ વેટ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 2016 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે PVC કિંમતો વધવાને કારણે કરીને ખાસ કરીને તેમનો પાઇપ બિઝનેસ છે તેના રિયલાઇઝેશનમાં એક સુધારો આવતા જોવા મળી શકે છે, અને પાઇપલાઇનની જે વેલ્યુ જે છે તેનું વોલ્યુમ જે છે તેમાં પણ એક સુધારો આવી શકે છે. અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરી લઈએ તો ઇન્ફોસિસ પર મોર્ગન સ્ટેનલી તરફથી આપણને ઓવરવેટ રેટિંગ જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને 1650 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ચંદ, આજે ખાસ કરીને ઇન્સ્યોરન્સ પર જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તે ખૂબ જ અગત્યના રહેશે, કારણ કે આજે ઇન્સ્યોરન્સ કંપનીને લઈને પણ જે ન્યૂઝ આવ્યા છે તેનું ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે છે. તૃપ્તિ, આ પર આપનો